માતાજી મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે સોટલીમાં જઈશું. મિત્રો, આ છે મોવા રોડ અને અહીંથી અંદર તરફ જવાનો રસ્તો. તો મિત્રો, જો સામાનનો ડુંગર દેખાય છે ત્યાં આપણે જવાનું છે. મિત્રો, આ છે એ ડુંગર, ત્યાં આપણે જવાનું છે. ઓલા પણ હશે પાણીની પવન ચક્કી, તેના દ્વારા પાણી નીકળે છે. તો મિત્રો, આપણે સોટલીમાં પગી ગયા છીએ. હવે આપણે ચડવાનો છે ડુંગરો. હાર્દિકભાઈ તો હેઠા પડ્યા રહ્યા. તો હાર્દિકભાઈ બાવળિયા ખાપતા ખાપતા હાલ્યા આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંનો નજારો. હજી તો આપણે અડધા જ પહોંચ્યા છીએ. હજી તો આપણે ઉપર જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ભાવેશભાઈનો હા સડી ગયો છે વિચારમાં બહુ. આપણે પગી ગયા છીએ ખોડિયારમાં, જેમ કે એનું નામ છે સોટલીમાં. તો હું તમને સોટલીમાંના દર્શન કરાવીશ. આપણે આવી ગયા છીએ સોટલીમાં. તો મિત્રો, તમે દર્શન કરી લો. હાર્દિકભાઈ પણ આવી ગયા છે. હવે હાર્દિકભાઈ થાકી ગયા એવું લાગે છે. જય સોટલીમાં.
અહીંયા થોડુંક ખડ વધારે છે, આમાં ખબર નથી પડતી કે રસ્તો ક્યાં છે, તો તમે અહીંયા આવવામાં ધ્યાન રાખજો થોડુંક. તમે જોઈ શકો છો મિત્રો, ભાવેશભાઈ ઉભા રહી ગયા છે, કેમ કે ભાવેશભાઈને હવે રસ્તો નથી જડતો એટલે માટે. તો ભાવેશભાઈ લે રાખો, આપણે રસ્તો પાડ્યો છે. અહીંયા થોડો કાંટા ને એવું છે ને, એટલે તમે ધ્યાન રાખો થોડું. બ્લોગર શ્રી સુજલભાઈ અમારા આગળ ચાલી રહ્યા છે અને અમને માર્ગદર્શન કરી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનની જેમ. આપણે અહીં પાસે ઉભા રહી ગયા છીએ. રસ્તો ગાયબ થઈ અહીંયા છે નાગદાદાનો રાફડો, આની અંદર નાગદાદા રહેતા હોય છે. આપણે ઉભા છીએ અત્યારે હાર્દિકભાઈ ની વાટે. આવી ગયો હાર્દિકભાઈ આવી ગયા છે, તો આપણે પાછા હાલતા થવું. એ રસ્તો નથી, તો આપણે બાવળીમાં ભરાણા છીએ. હવે આપણે અહીંથી રિટર્ન મારીશું, કેમ કે અહીંથી આપણને રસ્તો ભૂલાઈ ગયો છે. ખૂબ ધોકા છોડાવો તમે. હા જો ને સુરેશભાઈ માર્ગદર્શન કરવા જાય એમાં આપણે હલવા જઈએ છીએ. ફાટી નાશ મારી ગયો બરોબર. આપણે પાસે જિંદગી નીકળી જેવી. મિત્રો સબ નકરા બાવળી હતા, તમે ધ્યાન રાખજો. મિત્રો તમે જોઈ શકો છો, આ ખડ બહુ છે એટલે આ ધ્યાન રાખો થોડુંક આવવામાં. તો આપણે અડધે પગી ગયા છીએ. હવે આપણે થાકી ગયા છીએ. હવે આપણે ગાડી જઈને મળશું. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી પાસે પહોંચી ગયા છીએ. થોડીક જ ગાડી આવી ગઈ છે હવે. હા, ભાવેશભાઈને ઉતાવળ એટલી હોય ને ગાડી ચાલુ કરી દીધી છે. આપણે ગાડી પાસે પહોંચવામાં છીએ હવે. તમે જોઈ શકો છો. અહીંયા છે નાનું અમથું ટોલ નાખું, તમે જોઈ શકો છો. આ જયદીપભાઈ પાછા માથા ચડી ગયા. આપણે ઠેઠ હતા ઓલા ડુંગરા હતા, તમે જોઈ શકો છો. અહીંયા જયદેવ ઉભો ત્યાં ફોટો પાડતો કેવો આવે. મિત્રો અમે આવી ગયા છે દુકાને. આજનો વ્લોગ અહીં પૂરો કરવી, મળશું બીજા વ્લોગમાં.